આઈઆઈટી દિલ્હી પદવીદાનમાં પીએમ મોદીની યુવાનોને શીખ, પડકારોને તકમાં બદલો, સતત શીખતા રહો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આઈઆઈટી દિલ્હીના 57મા પદવીદાન સમારંભને સંબોધિત કર્યો. તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં ઉત્સુકતા અને શીખવાની વૃત્તિ જાળવી રાખવા તથા પડકારોના નવા ઉકેલો શોધવાની હિંમત રાખવા આહવાન કર્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે આઈઆઈટીની ડિગ્રી માત્ર CGPA કે પ્લેસમેન્ટ પૂરતી નથી, પરંતુ મુશ્કેલ સમસ્યાઓ ઉકેલવાની ક્ષમતાનું વૈશ્વિક પ્રમાણપત્ર છે. જીવનના પડકારો યુનિવર્સિટી પરીક્ષાઓની જેમ સિલેબસ મુજબ નહીં આવે. તેથી સમાજે સ્વીકારી લીધેલી બાબતો પર પ્રશ્નો ઉઠાવવા અને તેનો ઉકેલો શોધવાની હિંમત રાખવી જરૂરી છે. તેમણે કહ્યું કે જેમના પડકારોના નવા ઉકેલો શોધવાની હિંમત છે, તેમના માટે પડકારો તક બની જશે. વિદ્યાર્થીઓને ઓરિએન્ટેશન ડેથી પદવીદાન સુધીની સફર, પ્રથમ પગાર, સ્ટાર્ટઅપ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી વિવિધ આકાંક્ષાઓ વચ્ચે જીવનના આ તબક્કાની યાદોને માણવા જણાવ્યું. તેમણે કુમાઉ, અરા, કરા, વિંધ્ય, નીલગિરી, કૈલાશ અને હિમાદ્રી વચ્ચેની આંતર હોસ્ટેલ સ્પર્ધાઓ તથા જીયા સરૈયાના પૌવા અને સતપુડાના મેસના પરોઠા જેવી યાદોનો ઉલ્લેખ કર્યો. શ્રી મોદીએ સહપાઠીઓ, પ્રોફેસરો, માર્ગદર્શકો અને સહાયક સ્ટાફને વિદ્યાર્થીઓની આજીવન સંપત્તિ ગણાવી અને તેમની સફળતામાં તેમના યોગદાનને યાદ રાખવા કહ્યું. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારત આજે આર્થિક, તકનીકી અને ઔદ્યોગિક આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે, જે વિકસિત ભારતનો મજબૂત પાયો છે. યુવાનો જેટલા સશક્ત બનશે તેટલો દેશ સશક્ત બનશે. તેમણે સ્પેસ સેક્ટર, સેમિકન્ડક્ટર, ડ્રોન સ્ટાર્ટઅપ, યુનિકોર્ન, ડિજિટલ પેમેન્ટ્સ અને ફિટનેસ ક્ષેત્રોમાં થઈ રહેલા પરિવર્તનોનો ઉલ્લેખ કર્યો. અગાઉ મર્યાદિત રહેલા સ્પેસ ક્ષેત્રમાં આજે યુવાનો પોતાના રોકેટ ડિઝાઇન અને લોન્ચ કરી રહ્યા છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ભારતમાં ઉત્પાદન એકમો શરૂ થઈ રહ્યા છે, જ્યારે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કૃષિ, તબીબી વિતરણ અને રાષ્ટ્રીય સંરક્ષણ સહિતના ક્ષેત્રોમાં થઈ રહ્યો છે. ભવિષ્યના મહત્વપૂર્ણ ક્ષેત્રો તરીકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા સેન્ટર્સ, ક્રિટિકલ મિનરલ્સ, ડીપ સી એક્સપ્લોરેશન, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને એનર્જી સિક્યુરિટીનો ઉલ્લેખ કર્યો. પ્રધાનમંત્રીએ પ્રાઇમ મિનિસ્ટર રિસર્ચ ફેલોશિપ અને અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન જેવા પહેલનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે સંશોધનને 1 લાખ કરોડ રૂપિયા સુધીના ભંડારનું સમર્થન આપવામાં આવી રહ્યું છે. તેમણે વન નેશન વન સબસ્ક્રિપ્શન કાર્યક્રમને પણ મહત્વનો ગણાવ્યો, જેના માધ્યમથી પ્રતિષ્ઠિત વૈશ્વિક સંશોધન સામયિકો નાના શહેરોમાં પણ વધારાના ખર્ચ વિના ઉપલબ્ધ થઈ શકે છે. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયાના વિક્ષેપોથી સાવચેત રહેવા અને પગાર, પ્લેસમેન્ટ અને સ્ટાર્ટઅપની સફળતાની અન્ય સાથે સરખામણી ન કરવા વિદ્યાર્થીઓને સલાહ આપી. તેમણે માનસિક અને શારીરિક સુખાકારી સાથે સતત પોતાને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું. તેમણે અંતમાં વિદ્યાર્થીઓ, તેમના માતા-પિતા, શિક્ષકો અને સમગ્ર સંસ્થાકીય સપોર્ટ નેટવર્કને અભિનંદન પાઠવતા કહ્યું કે જીવનમાં ઉત્સુકતા જીવંત રાખો, શીખવાની વૃત્તિ જાળવી રાખો અને નવી ઊંચાઈઓને સતત તથા હિંમતપૂર્વક સ્પર્શતા રહો. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस. લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस एरंडा बियारण.